પ્રથમ સારા વરસાદમાં જ મચ્છુ 3 ડેમ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે। ડેમનો એક દરવાજો 1 ફૂટ ખોલીને 899 ક્યુસેક પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવ્યું છે। મોરબીના 13 અને માળિયાના 8 ગામને એલર્ટ કરી દેવાયા છે। પાણી છોડાતા મચ્છુ નદી બે કાંઠે વહી રહી છે। મોરબીમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 72 મિલીમીટર વરસાદ નોંધાઈ ચૂક્યો છે। સમગ્ર ગુજરાતની અંદર જે હવામાન વિભાગની જે આગાહી છે ત્યારે મોરબી જિલ્લાની અંદર પણ આજ સવારથી જ મેઘમહેર છે। ત્યારે આપ જોઈ શકો છો, ખાસ કરીને ત્યાં દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે મચ્છુ 3 ડેમ છે તેનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે, કારણ કે ઉપરવાસ ભારે વરસાદના કારણે મચ્છુ 3 ડેમ છે તેનો દરવાજો ખોલવામાં આવ્યો છે। અને આ જે પાણીનો પ્રવાહ છે, જે નીચાણવાળા વિસ્તાર છે, મોરબી તાલુકાના જે નીચાણવાળા વિસ્તારની અંદર જે ગામડાઓ આવેલા છે તેને પણ એલર્ટ કરવામાં આવે છે। ત્યારે ભારે અત્યારે ખેડૂતોમાં પણ હર્ષની લાગણી છવાઈ ગઈ છે, કારણ કે જે વાવણી લાયક વરસાદ થવાની શક્યતા હતા ત્યારે વાવણી લાયક વરસાદ પણ થઈ ચૂક્યો છે। મોરબીની અંદર 24 કલાક છેલ્લે મેઘ વર્ષા અત્યારે વરસી રહી છે। ત્યારે મચ્છુ 3 ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે। ડેનિસ દવે, ન્યૂઝ કેપિટલ, મોરબી।